આ બેન્ડ્સ કલા વારસો 2025 અને સૌને પહેલાં તો મારા જય 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 દ્વારકાધીશ. ખાસ જે કલાકારો જે દ્વારકાની અંદર આવ્યા છે અને ખાસ જે ગાયક કલાકાર એમની પાછળનો જે એક સિતારો કહીશ અને ખાસ ગુજરાતી પુષ્પા કહીશ એવા આપણી સાથે ઉમેશભાઈ પરમાર છે. ઉમેશભાઈ જે રીતના ઘણા બધા વિડીયો આપના પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, ઘણા બધા ફોલોવર્સ છે. ખાસ જે રીતના આપ કલાકારોને જે રીતના જે મેન કલાકારોની પાછળનો જે ટેકો કહેવાય, ખાસ ઉમેશભાઈ પરમાર છે આપણી સાથે. ઉમેશભાઈ, જે રીતના ઘણા બધા વિડીયો વાયરલ થાય છે આપના અને આની પ્રેરણા અને જે ગુજરાતની સંસ્કૃતિને જાળવવાનું કામ, શું કહેશો આપ? પહેલાં તો બધાને મારા જય દ્વારકાધીશ. અને આજે દ્વારકામાં આવીને ખૂબ આનંદ થયો. આનંદ એટલા માટે થયો કારણ કે અમારે રથાંગ દાદાએ અમે વિચાર્યું નહોતું કે આજ અમે દ્વારકાધીશ મંદિરમાં અંદર જઈને દર્શન કરીશું અને ખાસ છેક સુધી અંદર લઈ અને અમારું સન્માન કરાવડાવ્યું અને ખૂબ પ્રેમ આપ્યો અને સવારથી અમારી સાથે છે એટલે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું પહેલાં તો. અને રહી વાત આ બધાને જે અત્યારે રીલ્સને બધું વાયરલ થાય છે તો એ મને કલાકારનો બધાનો ખૂબ પ્રેમ મળે છે અને ક્યાંક એવી એક શક્તિ કામ કરે છે મારી પાછળ જેથી મને ખૂબ અંદરથી તાકાત આવે છે અને મને કહેવાય ને કે એક આશીર્વાદ છે. હું એવું માનું છું મારા હૃદયથી કે મારી ઉપર એવો આશીર્વાદ છે કે જેથી કરીને હું જે વગાડું છું માણસોને ગમવા લાગે છે. અને ખાસ કરીને મારી સામે એક ચહેરો બેઠો હોય છે જે મહેન્દ્રભાઈ પટેલ. હું એને જોઉં ને એટલે મને આમ નવું 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 કાંઈકનું કાંઈક ઉગે રાખે. એ મને સામેથી અમે આઈ કોન્ટેક્ટ થાય એટલે એ મને આનંદથી કહે કે આ સારું છે એટલે હું એમાં વધારે મહેનત કરું છું. એ આ બધા લોકોને ગમે છે અને ખૂબ મજા આવે છે. તમને આ ઓડિયન્સને જે ગમે ને એટલે અંદર દિલથી આનંદ થાય છે. અને રહી વાત ફોલોવર્સની તો એ બધાના આશીર્વાદ છે, બધાનો પ્રેમ છે. અને જાજુ તો કાંઈ નહીં, પણ કલા વારસો 2025માં અમે આવ્યા છીએ બધા અને બધા કલાકારના સન્માન છે તો એમાં મારું પણ આજ સન્માન કરવાના છે. એ બદલ હું એ બધાનો દિલથી આભાર માનું છું અને આપ બધા પ્રેમ આપો છો એ બદલ આપ બધાનો દિલથી આભાર. ખાસ પુષ્પા 1 અને ખાસ હવે પુષ્પા 2 અને પુષ્પાનું જે એક તબલા વગાડતા વિડીયો તમારો વાયરલ થયો, તો શું કહેશો એ બાબતે આપ? હાજી, હા, એટલે એ 2 દિવસ પહેલાં જ મેં લખીને મોકલ્યું છે, ફાયર નહીં તબલા ફાયર, એટલે લોકોએ વધાવી લીધું છે. અને મને ક્યાંક એવું લાગ્યું કે હું જે વગાડું છું એ ફાયર જેવું લાગે છે મને, તો મેં મારી જાતે જ એને ફાયર નામ આપી દીધું છે અને એ લોકોએ સ્વીકારી લીધું છે. એ બદલ પણ દિલથી આભાર માનું છું. મજા આવે છે, આનંદ આવે છે. વિચાર્યું નહોતું આટલો બધો પ્રેમ મળશે, પણ ધારા બાર પ્રેમ મળે છે. આટલું ક્યારેય કોઈ વિચાર્યું ના હોય જે આપ બધા જોવ છો, પણ કુદરતની કૃપા છે. મારી ભાડલાવાળી ગેલમાં આશીર્વાદ છે, દ્વારકાધીશના આશીર્વાદ છે. જય દ્વારકાધીશ. ખાસ ઉમેશભાઈ, આપના જે લાખો ચાહકો છે ગુજરાતની અંદર અને એમનો પ્રેમ મળતો રહીએ છે, શું કહેશો એ બાબતે? આટલું જ કહીશ કે 900 કે એટલે કે 9 લાખ ફોલોવર્સ હવે થોડા સમયમાં આપના બધાના આશીર્વાદથી 1 મિલિયન થશે. મારા જેવા ઘણા બધા, હું તબલા પ્લેયર છું, એમ ઘણા બધા સિંગરો છે કે જે આવનારા કલાકારો છે એમને પણ તમે બધા ખૂબ પ્રેમ આપો છો. એ જોઈને પણ રાજી થાવ છું કારણ કે તમે જે સપોર્ટ કરો છો ને એનાથી જ એક કલાકાર માર્કેટમાં આવે છે અને સારો કલાકાર માર્કેટમાં આવે છે. એટલે એ લોકોને પણ એક અંદરથી ઉત્સાહ જાગે છે કે ના, પબ્લિકનો પ્રેમ મળે છે તો હજી મારે મહેનત કરવી જોઈએ. એમ હું ત્યાંથી જ આવેલો છું. તમારા પ્રેમથી જ ઉમેશ પરમાર બનેલો છે અને તમારા પ્રેમથી જ ઉમેશ પરમાર છે. એટલે આ પ્રેમ આવો ને આવો રાખજો. જય માતાજી, જય ગેલમાં, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.